નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા સૌ વિદ્યાર્થી મિત્રોને આજે ફરીથી જીતેન્દ્ર સીતાપરાના નમસ્કાર। આ પરીક્ષામાં માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિમાંથી 10 વિભાગ પૂછાય છે। એમાંથી આપણે 7મો વિભાગ કે પ્રતિબિંબ આકૃતિ શોધો અથવા તો દર્પણ આકૃતિ શોધો એ વિભાગમાં આગળ વધવાના છીએ। જો તમે અમારા અગાઉના લેસન ન જોયા હોય તો પ્રતિબિંબ વાળી આકૃતિના વિભાગના લેસન 7.1, 7.2, 7.3 એ રીતે ક્રમિક રીતે તમારે જોવાના છે। અગાઉના લેસનમાં આપણે પ્રશ્ન 15 સુધી જોયેલ હતું। હવે 16મો પ્રશ્ન તો જુઓ, અહીંયા આર છે અને આપણે પ્રતિબિંબ કઈ જગ્યાએ પાડવાનું છે તો પાણીમાં પ્રતિબિંબ। તો પાણીમાં કઈ રીતે પડશે તો આ લીટી જેટલી અરીસાથી દૂર છે એટલે જ નીચે આપણે આમ ટપકું કરીને એવડી લીટી દોરવાની। પછી જે ભાગ ઉપર ગોળાઈ છે તો આમાં નીચે ગોળાઈ આવશે અને ઉપર આ પાંખિયું નીચે છે તો એ પાંખિયું ઉપર આવશે। તો આ રીતે નીચેના ભાગમાં આર છે તો એ આ ચોરસના ઉપરના ભાગમાં આર આવી રીતે આવશે। તો ઉપરના જમણા ખૂણે આમાં છે આ રીતે, પણ આમાં આ રીતે નથી જુઓ, એટલે આ આકૃતિ તો આવશે જ નહીં। આમાં પણ જમણા ખૂણે જોઈએ તો એસ છે એટલે કે આવું નથી, આમાં છે। તો આ બેમાંથી આપણે હવે પસંદ કરવાનું છે। તો જુઓ અહીંયા ક્યુ છે તો ક્યુનું પ્રતિબિંબ આ ગોળ મીંડું છે તો એનું તો ગોળ મીંડું જ પડે, પણ આ રીતે આમ ત્રાસો લીટો છે તો આમાં આ રીતે આમ ત્રાસો લીટો થઈ જશે। એટલે જવાબ આકૃતિમાં આપણે ઉપરના ડાબા ખૂણે આ રીતે આકૃતિ હોય, જો આમાં જે નીચે છે ને એ આકૃતિ ઉપર વહી જશે અને ડાબી બાજુના ખૂણે, તો ડાબી બાજુના ખૂણે એવી આકૃતિ અહીંયા છે અને આમાં પણ છે। તો હવે વળી ત્રીજી બાબત જોવી પડશે કે આ એસ છે તો આ આકૃતિ કઈ રીતે થશે તો આ રીતે આમ જ થશે। આ ડ છે તો એ આકૃતિ અહીંથી શરૂ કરવાની આમ, એટલે આ ટ જેવું થઈ જશે। જુઓ આનું પ્રતિબિંબ કે ગોળાઈ નીચે છે ને તો આમાં ગોળાઈ ઉપર તરફ આવી જાય। જુઓ પ્રતિબિંબ આકૃતિમાં નીચલો ભાગ હોય એ ઉપર આવે એટલે નીચે ગોળાઈ છે એ ઉપર। તો આવી આકૃતિ જોઈએ કે ઉપર છે એ નીચે આવી રીતે ટ, તો નીચે ટ આમાં પણ છે। તો હવે જી, તો જીનો ઉપરનો ભાગ એક લીટો અને અહીંયા ઓલા પાંખિયા છે તો આમાં આ જગ્યાએ આ રીતે થશે। તો આ બેમાંથી તો જુઓ આ નહીં આવે, કારણ કે આમાં તો આ સી જેવો આકાર છે એના બદલે આમ ડી જેવો આકાર થઈ ગયેલ છે એટલે એ આવશે નહીં। તો આનો જવાબ આવશે ડી। 17મો પ્રશ્ન, એમાં જો આ ચોરસ છે તો ચોરસનું પ્રતિબિંબ અરીસામાં જમણી બાજુએ પાડવાનું છે। તો જમણી બાજુ એ કઈ રીતે પડશે તો આ જમણી બાજુ ચોરસ છે ને એ પ્રતિબિંબમાં ડાબી બાજુ ચોરસ આવી જાય। અહીંયા છે તો અહીંયા નથી, અહીંયા છે અને આમાં પણ છે। હવે ઉપરનું પ્રતિબિંબ તો ઉપર જ રહીએ અને નીચેનું નીચે। તો ઉપરનું પ્રતિબિંબ છે એમાં અણીવાળો ભાગ અરીસા તરફ છે। જુઓ તો અણીવાળો ભાગ અરીસા તરફ આ રીતે પ્રતિબિંબ પડી શકે, તો આમાં પણ છે પણ આમાં નથી। જુઓ કારણ કે આ અણીવાળો ભાગ અરીસા તરફ છે તો આ અણીવાળો ભાગ આમ અરીસા તરફ આવશે, આ રીતે થશે નહીં, તો આ ડી પણ આવશે નહીં। આ બેમાંથી હવે શોધવાનું। તો એમાં અહીંયા જોઈએ તો અહીંયા જુઓ આમ ત્રાસી લીટી છે, જ્યારે એનું પ્રતિબિંબ આવો લંબચોરસ થઈ ગયો। જુઓ તો આનું પ્રતિબિંબ લંબચોરસ ન થાય તો એ પણ આવશે નહીં, તો પ્રતિબિંબમાં આવશે જવાબ સી। 18મા પ્રશ્નમાં આ ડાબી બાજુના ઉપરના ખૂણેથી જમણી બાજુના નીચેના ખૂણા તરફ ત્રાસું એક હાડકા જેવું છે કંઈક, તો એનું પ્રતિબિંબ કેમ થાય
તો જો આનું પ્રતિબિંબ આ જગ્યાએ પડે તો આમાં એના જેવું છે, પણ આમાં નથી. જો અહીંયા ગોળ થઈ ગયું, જ્યારે આમાં બે ગોલાઈ છે વળાંક. આ થઈ તો આ તો જવાબ આવશે જ નહીં. હવે આ બે માંથી શોધવાના છે. તો જુઓ, હાડકાથી જમણી બાજુએ ટપકું છે તો એનું પ્રતિબિંબ આમ ડાબી બાજુએ પડે, અને આ બાજુ પાછળના ભાગમાં છે કોરું ટપકું, તો આ બાજુના પાછળના ભાગમાં કોરું ટપકું, એટલે આ આવી શકે. આમાં કોરું ટપકું જો આનું પ્રતિબિંબ આ જગ્યાએ પડે તો આમાં પડતું નથી, એટલે સી પણ આવશે નહીં. તો જવાબ આવશે એ. એટલે કે આ આકૃતિ આમ હોય, એમાં આ જગ્યાએ ઘાટું ટપકું હોય તો આ રીતે પ્રતિબિંબ પડે, એમાં આ જગ્યાએ ઘાટું ટપકું આવે ને, તો આ જગ્યાએ ઘાટું ટપકું આમાં નથી. આ બે આકૃતિમાં નથી એટલે એ તો ઉડી જ જશે, અને આમાં ગોલાઈ નથી એટલે ત્રીજી આ ઉડી ગઈ, એટલે જવાબ આવશે એ. 19મો પ્રશ્ન, એમાં જુઓ આ રીતે ઝેડ છે તો કઈ રીતે થશે? તો અહીંથી આમ જાય અને આમ આ રીતે થવું જોઈએ આકૃતિ, તો આ રીતે પ્રતિબિંબ આવે, તો આ તો એના જેવું જ થઈ ગયું. આ ચાલશે નહીં અને આ પણ ચાલશે નહીં, એટલે આ બે ઉડી ગયા. હવે આ બેમાં જ આપણે વિચારવાનું રહ્યું. તો આમાં જો અહીંથી તીર ઉપર આમ જાય છે તો પ્રતિબિંબમાં પણ આ જગ્યાએ તીર ઉપર જ જાય, તો અહીંયા છે, જ્યારે અહીંયા તો તીરનું ટપકું બની ગયું, તો તીરનું ટપકું બને કોઈ દી પ્રતિબિંબમાં, તો આ પણ આવશે નહીં. તો જવાબ આવશે સી. આ રીતે જુઓ, શોધવાનું કામ સરળ છે, જેટલું કામ પ્રતિબિંબ દોરવાનું છે એટલું અઘરું આ આકૃતિમાંથી શોધવાનું કામ નથી, એટલે ચિંતા ન કરતા. 20મી આકૃતિ, તો આનું પ્રતિબિંબ જોઈએ. તો આમાં જો આ ડાબી બાજુ આ કોરો ભાગ છે, તો અહીંયા દર્પણ આકૃતિ દોરવાની છે, એટલે જમણી બાજુ આ કોરો ભાગનું પ્રતિબિંબ આવશે. તો જમણી બાજુ કોરો, જમણી બાજુ કોરો, જમણી બાજુ કોરો, જમણી બાજુ કોરો, અને આમાં ડાબી બાજુ પણ કોરો છે, એટલે આવું તો પ્રતિબિંબ પડશે જ નહીં. હવે જુઓ, આમાં લીટા ગણીએ કેટલા હરિયા છે, અથવા બધાય લીટા ગણી નાખીએ ઊભા. 1 2 3 4 5 6 સળિયા છે ને, તો આમાં તો 3 જ લીટા, એટલે એવું પ્રતિબિંબ પડશે. આ બંનેમાં સરખા છે. તો હવે આ નળિયાનો આકાર જોઈ, તો એમાં જુઓ આમ ગોળાઈ ઉપરની તરફ આ રીતે છે, તો એનું પ્રતિબિંબ પણ આ રીતની ગોળાઈ પડે ને. તો જુઓ આમાં એવી ગોળાઈ છે, જ્યારે આમાં તો ઊંધી ગોળાઈ થઈ ગઈ. જુઓ, એવું પ્રતિબિંબ અરીસામાં ન પડે, એવું પ્રતિબિંબ તો પાણીમાં પડે, એટલે આ પણ આવશે નહીં. તો જવાબ આવશે સી. 21મો પ્રશ્ન, જુઓ આમાં આ જગ્યાએ દર્પણમાં પ્રતિબિંબ પાડવાનું છે, એટલે કે આનું પ્રતિબિંબ આ જગ્યાએ પાડવાનું છે. તો જુઓ આમાં કઈ રીતે છે કે 3 ખૂણા ઘાટા અને જમણી બાજુનો ખૂણો આછો, તો પ્રતિબિંબમાં ડાબી બાજુનો ખૂણો આછો આવશે અહીંયા સામે આ. તો આમાં તો ઘાટો છે એટલે આ નહીં આવે, આમાં છે આછો, આમાંય ઘાટો એટલે નહીં આવે, આમાંય ઘાટો એટલે આ પણ નહીં આવે. તો જવાબ આવશે બી. એક જ વસ્તુ જોવાથી આપણને જવાબ મળી જાય છે. ત્યાર પછીની આકૃતિ, તો આમાં જુઓ જમણી બાજુ એન છે, તો એન નું પ્રતિબિંબ પેલા તો ડાબી બાજુએ હોવું જોઈએ, તો આમાં ડાબી બાજુએ નથી, એટલે આ તો આવશે નહીં. આમાં છે. હવે કેવું પડે એ જોઈએ, પણ એની પહેલા આપણે આ પી ડાબી બાજુએ છે, તો એ પ્રતિબિંબમાં જમણી બાજુએ આવે ને, આ ત્રણેયમાં છે, એટલે હવે આનું પ્રતિબિંબ પાડીએ. જુઓ આનું આવી રીતે થાય, અહીંથી આમ જાય છે તો અહીંથી આમ જાય, અહીંયાથી સીધું નીચે ઉતરે, તો આ રીતનું પ્રતિબિંબ અહીંયા છે, આમાં નથી. જુઓ આમાં એના જેવું જ છે, આપણે જેવું નથી શોધવાનું, આપણે પ્રતિબિંબ શોધવાનું. આમાં એટલે આ નહીં આવે, તો આ બંનેમાં છે. હવે આઈનું તો પ્રતિબિંબ અહીંયા બીજા નંબરે, તો આઈ જ પડશે, તો આમાં બીજા નંબરે આઈ છે, આમાં પણ છે. હવે પી છે, તો પી નું પ્રતિબિંબ આ રીતે ક્યુ પડે, તો ક્યુ આમાં છે, આમાં નથી, એટલે આ નહીં આવે. તો જવાબ આવશે બી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. એમાં જુઓ આ ગોળ છે, એનું અરીસામાં પ્રતિબિંબ આ જગ્યા, એટલે અહીંયા પાડવાનું છે. તો જુઓ આવી રીતે આમ ગોળાઈ છે આમાં, તો પ્રતિબિંબમાં અહીંથી આવી રીતે ગોળાઈ પડવી જોઈએ. તો એવું આ જગ્યાએ છે, આમાં પણ છે, આમાં
એવું નથી ને આમાં પણ નથી, એટલે આ બંને તો નીકળી જશે. હવે બીજી વસ્તુ જોઈએ કે અહીંથી આમ છે તો એ પ્રતિબિંબમાં આવી રીતે પડશે. તો અહીંયા છે સામ સામે, જો આ જગ્યાએ બે મીંડા સામ સામે તો અહીંયા સામ સામે, પણ આમાં એ જગ્યાએ અહીંયા હોવા જોઈએ, જે છે નહીં, એટલે બી પણ નહીં આવે. તો આનું પ્રતિબિંબ આ રીતે આવશે. અને જુઓ તમે બરાબર આમ આ બે ખૂણાને અહીંયા લીટી દોરી દો, એની આ બાજુ સાતડો ને એનું અહીંયા પ્રતિબિંબ આ તો એવી રીતે આમ લીટી દોરી દો એટલે ખબર પડી જાય કે આનું પ્રતિબિંબ આ છે. 24મો પ્રશ્ન કે એમાં ડાબી બાજુએ એક ગોળ છે, એમાં આ જમણા ખૂણા તરફ તીર જાય છે, તો આમાં ગોળ છે એમાં ડાબા ખૂણા તરફ તીર આમ આવે ને, એવી રીતે પ્રતિબિંબ પડે. તો આમાં તીર છે નહીં એટલે એ આવશે નહીં, બાકીનામાં તીર છે. હવે બીજી વસ્તુ જોઈએ તો આ છેડે આમ એક લીટો છે, તો એનું પ્રતિબિંબ આ છેડે પડશે. તો આ છેડે લીટો આમાં બંનેમાં છે, આમાં પણ છે, એટલે એ રીતે ત્રણેય આવી શકે. હવે આ ગોળાઈ જોઈએ આપણે, તો આ ગોળાઈ આ ખૂણા તરફ છે ને આમ, તો પ્રતિબિંબમાં આ ડાબા ખૂણાનું જમણા ખૂણા તરફ આમ ગોળાઈ થઈ જાય, અને આ રીતે અહીંયા ગોળાઈ થઈ જશે. આ ખૂણા તરફની ગોળાઈ છે તો આ ગોળાઈ અહીંયા આવવી જોઈએ આમ. તો એવી રીતે આમાં છે, આમાં છે, આમાં નથી અને આમાં પણ નથી, તો આ બંને ઉડી જાય. તો જવાબ મળશે બી. 25મો પ્રશ્ન, એમાં એક વર્ડ છે નીચે થર્ડ, તો જુઓ અહીંયા થર્ડમાં લીટો અહીંયા નથી એટલે બી આવશે નહીં, આ આવી શકે. હવે જુઓ જમણી બાજુ બે વળવાય છે, તો પ્રતિબિંબમાં ડાબી બાજુ એ બે હોવી જોઈએ. તો અહીંયા છે, અહીંયા પણ છે, અહીંયા બે વળવાઈ ડાબી બાજુ નથી તો આ નહીં આવે, આમાં પણ છે. તો હવે ડાબી બાજુએ 3 વળવાઈ છે, તો પ્રતિબિંબમાં જમણી બાજુએ 3 આવે ને, તો આમાં જમણી બાજુએ 3 વળવાઈ નથી, આ એકમાં જ છે, એટલે જવાબ આવશે ડી. કારણ કે આ 3 તો આવતા નથી એની ખાતરી થઈ ગઈ, તો હવે વધે ડી. 27મી આકૃતિ, તો જુઓ અહીંયા ઘાટું છે ને, તો પ્રતિબિંબમાં આ જમણી બાજુ ઘાટું છે, તો પ્રતિબિંબમાં આ જગ્યાએ અહીંયા ઘાટું હોવું જોઈએ ડાબી બાજુએ, આ ચિત્રની ડાબી બાજુએ. તો આમાં નથી ઘાટું, આમાં પણ નથી, અને આ તો કંઈક આકૃતિ જ વિચિત્ર દેખાય છે. જુઓ આમાં છે ઘાટું અને આમાં પણ આ જગ્યાએ ઘાટું નથી, તો એકમાત્ર આ ઘાટું જોવાથી જ આપણને ખબર પડી જાય કે એનું પ્રતિબિંબ બીજા એકઈ તો આવશે જ નહીં, તો એનું પ્રતિબિંબ આવશે સી. 28મી આકૃતિ, એમાં જોઈએ કે આમ ત્રિકોણ છે, તો એમાં આ રીતે ત્રિકોણ એનું પ્રતિબિંબ થઈ શકે, આમાં એ રીતે ત્રિકોણ છે નહીં, તો આ નહીં આવે, આમાં છે ને આમાં પણ છે. હવે જુઓ આ ઉપરનો ત્રિકોણ એનું પ્રતિબિંબ આવું થઈ શકે, આવું, તો જુઓ અહીંયા કાટખૂણો છે નીચે, તો આમાં ક્યાં નીચે કાટખૂણો, અને આમાં આ આકૃતિનું પ્રતિબિંબ આટલું બધું જાડું આવે, તો આ પણ એ રીતે નીકળી જશે, આ આવી શકે. હવે જોઈ કે આ જગ્યાએ આમ ડ જેવું છે, જુઓ છે ને ત્રાસો ડ, તો પ્રતિબિંબમાં આમ ત્રાસો ટ થઈ જાય ને, ટ, ડ નો ડ જ ન રહે, તો આમાં તો ડ જ છે, આ ડ છે એ ટ જેવું થઈ જાય, તો આમાં ટ જેવું છે, આમાં નથી, તો આ નહીં આવે, તો આવશે જવાબ ડી. 29મો પ્રશ્ન, હવે આમાં જુઓ આ ખૂણેથી આમ લીટી જાય છે, તો આ ખૂણેથી આમ લીટી જવી જોઈએ, એટલે કે જમણા ખૂણેથી છે તો આ ડાબા ખૂણેથી આમ જવી જોઈએ, તો ડાબા ખૂણે લીટી અહીંયા છે નહીં, બી નહીં આવે, આમાં અને આમાં છે. હવે આ લીટીની પાછળ તરફ ગોળ મીંડું, તો આ લીટી હોય એની પાછળ અહીંયા ગોળ મીંડું હોવું જોઈએ, જે આમાં નથી, એટલે એ પણ આવશે નહીં. આમાં લીટીની પાછળ ગોળ મીંડું છે, આમાં લીટીની પાછળ નથી, આગળ આવી ગયું, તો આ જગ્યાએ પ્રતિબિંબ પડે નહીં, આ જગ્યાએ પડે, એટલે આ ડી પણ આવશે નહીં, તો જવાબ મળશે સી. 30મો પ્રશ્ન,
એમાં એક ડાગલા ભાઈ છે, ઢંટણાન ડણન 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 ઢંગ. ડાગલા ભાઈ દાંત કાઢે છે, હા 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 હી 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 હા 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 હા. પણ તમે દાંત કાઢવા માંડતા નહીં હો. ચાલો હવે હસી લીધું હોય તો ડાગલા ભાઈનું અવલોકન કરીએ કે જુઓ એની આંખો જુઓ તમે, તો આ આંખો આવી રીતે છે, એમાં આ બાજુ એનો ડોળો છે, એટલે કે જમણી બાજુ છે. તો પ્રતિબિંબમાં એનો ડોળો ડાબી બાજુએ આવી જાય, આની આ રીતે. તો એ રીતે આમાં નથી, જુઓ, એટલે એ આવશે નહીં. આમાં એક છે ડાબી બાજુ, બીજો નથી, એટલે આ પણ આવશે નહીં. તો સી આવી શકે અને ડી પણ આવી શકે આંખોની રીતે. બીજું એનું નાક જોઈ, તો નાકની ચાંચ છે એ ડાબી બાજુએ છે, તો પ્રતિબિંબમાં આમ જમણી બાજુએ ચાંચ વહી જાય ને, તો આમાં પણ બંનેમાં છે. હવે એની ચોટી જુઓ કે ડાગલાભાઈની અહીં એક ચોટી અને બીજી ત્રીજી ત્રણેય જુદી જુદી છે. તો આમાં જો આ બે ચોટી એક જ જગ્યાએથી બંને વાળ નીકળે છે, જ્યારે આમાં એક જ જગ્યાએથી બે વાળ નીકળતા હોય એવું નથી, એટલે આ વાળની રીતે સી આવશે નહીં. એ તો નક્કી જ કે આવું તો પ્રતિબિંબ પડે જ નહીં. તો આ ત્રણ ન પડે તો પડે કેવું? તો જવાબ આવે ડી. 31મો પ્રશ્ન, એમાં જુઓ એક ત્રિકોણ છે, એમાં ડાબી બાજુના ત્રિકોણના ખૂણેથી એક લીટો સામે જાય છે, તો પ્રતિબિંબમાં જમણી બાજુના ખૂણેથી સામે જશે. તો આનો જમણી બાજુનો ખૂણો આ ત્યાંથી સામે જાય છે, સામે જાય છે, સામે જાય છે. આમાં સામે જતું આમ નથી લીટો, એટલે ડી આવશે નહીં. સમજાય છે ને મિત્રો? બરાબર ધ્યાન આપીને સમજજો. હવે અહીંયા ગોળ મીંડું છે, તો એનું પ્રતિબિંબ અહીંયા ગોળ પડવું જોઈએ, પડે ને? અહીંયા ગોળ તો અહીંયા ગોળ, પણ આમાં નથી, તો આ આવશે નહીં. ગોળ અને ગોળ. પણ આમાં જુઓ ગોળ ખૂણા તરફ છે ને, આમાં આમ છેટું ગોળ વહી ગયું, જોયું? આ ગોળ અહીંયા હોવું જોઈએ, તો આ પણ આવશે નહીં. તો જવાબ મળશે બી, કારણ કે આ ગોળ અને ચોરસ, તો એનું પ્રતિબિંબ ગોળ અને ચોરસ અહીંયા પડે. 32મી આકૃતિ, એમાં જુઓ દર્પણ અહીંયા નીચે દોરેલ છે, એટલે પાણીમાં પ્રતિબિંબ દોરવાનું છે. તો આમાં સૌપ્રથમ આપણે આ તીર જોઈએ કે આમ તીર છે, તો આ તીર આવી રીતે થશે, અને ઉપર તીર છે, તો આ તીર નીચે ત્રિકોણ આમ થઈ જશે, નીચે તરફ તીર આવશે. તો આ રીતે આમાં છે નથી, જુઓ તીર ઊંધો થઈ ગયો, એટલે આ આવશે નહીં. આ આવી શકે? આમાં તો તીરની દિશા નીચે તરફ છે જ નહીં, આ નહીં આવે. અને આમાં તો તીર જ ગાયબ છે, એટલે આ પણ આવશે નહીં. તો જવાબ એક તીરના આધારે જ આપણે શોધી શકીશું કે જવાબ છે બી. 33મું, આમાં જો કોઈ પણ એક જગ્યાએથી શરૂઆત કરીએ, તો પહેલાં તો જુઓ અહીંયા એક ચોકડી જેવો આકાર થાય છે, જ્યારે આમાં એવું કંઈ છે જ નહીં, એટલે આ તો ઉડી જ જશે. આમાં પણ એવું નથી, જુઓ ચોકડી જ નથી, તો આ પણ ઉડી જશે. આ બેમાંથી કઈ આવશે? તો આ આકૃતિ તો આના જેવી જ દેખાય છે, પણ આપણે તો પ્રતિબિંબ શોધવાનું કે આ માથું જમણા ખૂણા તરફ છે, તો આકૃતિમાં માથું આ ડાબા ખૂણા તરફ આવી જાય આમ, તો એવું અહીંયા નથી, એક આ જ જગ્યાએ છે, એટલે જવાબ આવશે સી. અને આમાંય આ માથાની અંદર જુઓ અર્ધચંદ્રાકાર આ રીતે છે, તો એનું પ્રતિબિંબ આ રીતે જ પડે, જ્યારે આમાં તો આમ પાંખિયા થઈ ગયા આ રીતે. તો પ્રતિબિંબ આ રીતે ગોળ છે, એનું પ્રતિબિંબ આમ જ પડે, એટલે એ રીતે પણ આ એ આવશે નહીં, માટે આપણો જવાબ સી. 34મો પ્રશ્ન, એને તમે ઉકેલવાનો પ્રયાસ કરો અને જવાબ શું આવે છે એ બરાબર ધ્યાનથી જુઓ, અને પછી જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખો કે 34માં બી કે 34માં સી, જે આવતું હોય તે. જુઓ મિત્રો, પ્રેક્ટિસ તો કરવી જ પડશે હો. તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી પરીક્ષા સમયે તમારું કામ સરળ થઈ જશે. પ્રેક્ટિસ વખતે બધાને કંટાળો આવે હો, પણ કંટાળો આવે ને તો દુઃખ નહીં લગાડવાનું, કંટાળામાંય આપણે રાજી થવાનું, કારણ કે અત્યારે જેટલો કંટાળો આવશે ને એના બદલામાં પરીક્ષામાં એટલી જ મજા આવશે.
અને જે છોકરા અત્યારે મજા કરતા હશે, રખડતા હશે, એને પછી પરીક્ષામાં કાંઈ આવડશે નહીં, એટલે પરીક્ષામાં કંટાળો આવશે. તો પરીક્ષામાં કંટાળો સારો કે અત્યારે? હા, તો અત્યારે ધ્યાન આપો. કંટાળો આવે તો પણ મહેનત ચાલુ જ રાખો, કારણ કે જેટલો કંટાળો વધુ એટલી પછી તમને વધારે મજા આવવાની છે. તો ચાલો, બધાનો જવાબ લખાઈ ગયો હશે. હવે આપણે ઉકેલીએ. 34મો, એમાં જો આ જગ્યાએથી શરૂઆત કરીએ કે આ આમ વળાંક છે ને, તો એનું પ્રતિબિંબમાં આ રીતે વળાંક થશે. તો આમાં નથી, જુઓ આવો વળાંક. આમાં છે, આમાં તો અહીંયા વળાંક નથી, જમણી બાજુએ વહી ગયો. જો જમણી બાજુએ હોય એનું પ્રતિબિંબ ડાબી બાજુએ પડે ને, એટલે આ જમણી બાજુ વાળું તો આવશે જ નહીં. અને આમાં પણ છે. હવે આપણે બીજી બાબત જોઈએ. એટલે આ બે નથી આવતા, આ બે માંથી જ આપણે વિચારવાનું. તો એની ઉપરની પાંખડીઓ જોઈએ તો એનું પ્રતિબિંબ આવવું પડી શકે. આમાં તો જુઓ, પાંખડી જ કંઈક વિચિત્ર પ્રકારની થઈ ગઈ. શું ફરક છે પાંખડીમાં? તો આ પાંખડીની લંબાઈ જુઓ તમે, જેટલી લંબાઈ છે એટલી લંબાઈ આ પાંખડીની અહીંયા છે, પણ આમાં લંબાઈ વધી જાય છે. જુઓ પાંખડીની છે ને, એટલે ડી આવશે નહીં. તો જવાબ મળશે બી. 35મો પ્રશ્ન, એમાં આપણે જોઈએ તો જુઓ, મોટો લીટો, નાનો, ઈથી નાનો. તો પ્રતિબિંબમાં મોટો, નાનો ને ઈથી નાનો, એટલે નાનો જમણી તરફ વહી જશે. તો આમાં તો જુઓ ત્રણેય સરખા છે, એટલે એ આવશે નહીં. અને આમાં આ જમણી બાજુ મોટો લીટો છે ને, તો પ્રતિબિંબમાં ડાબી બાજુ મોટો હોવો જોઈએ, આમાં નથી. તો આ પણ આવશે નહીં. આ આવી શકે, ડાબી બાજુ મોટો, નાનો એથી નાનો. આમાં પણ મોટો ડાબી બાજુ એ હોવો જોઈએ, કારણ કે આનું પ્રતિબિંબ આ જગ્યાએ પડે, એટલે મોટો, અને છેડે નાનો. તો એવું આમાં પણ નથી, એટલે ડી પણ આવશે નહીં. તો જવાબ મળશે સી. પ્રશ્ન 36, અહીંયા આરસીમાં પ્રતિબિંબ, એટલે અહીંયા બાજુમાં પ્રતિબિંબ પાડવાનું છે. તો એમાં આ ચાંચથી શરૂઆત કરીએ. તો ચાંચ કઈ દિશામાં છે? તો આ ડાબો ને જમણો ખૂણો હોય, એમાં ડાબા ખૂણે ચાંચ છે. તો પ્રતિબિંબમાં જમણા ખૂણા તરફ ચાંચ આવશે. તો જો આવી રીતે આવી શકે, આ ચાંચ આવી પણ હોઈ શકે. આમાં તો એમાં તો ચાંચ ઉપર જ વહી ગઈ, એટલે આ આવશે નહીં. આમાં પણ ખૂણા તરફ ચાંચ નથી ને આમાં ટૂંકી છે, એટલે ડી પણ આવશે નહીં. તો આ બે માંથી હવે આપણે શોધવાનું રહ્યું. તો એમાં જુઓ, આ પાછળના જે પાંખિયા છે એનું પ્રતિબિંબ આવું પડશે કે આવું? તો આમાં જુઓ, સેજ કાટખૂણાથી સેજ જ નાનો ખૂણો છે, અને આમાં આના જેવું પ્રતિબિંબ છે. આનું પ્રતિબિંબ આવું નહીં પડે, એટલે બી પણ જવાબ આવશે નહીં. એ જવાબ વધારે સારો છે, એટલે જવાબ મળશે એ. આડત્રીસમો પ્રશ્ન, જેમાં ગણેશ લખેલું છે, એમાં આ જગ્યાએ અરીસો મૂકવામાં આવે, પ્રતિબિંબ આ રીતે પાડવાનું છે ગણેશનું. તો બોલો, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. વાહ ભાઈ વાહ. હવે આ ગણેશનું પ્રતિબિંબ પાડીએ. તો એમાં જુઓ, ગ ડાબી બાજુએ છે, તો પ્રતિબિંબમાં જમણી બાજુએ ગ આવે. તો આ બેમાં તો જમણી બાજુએ ગ છે જ નહીં, એટલે બી અને સી તો આવશે જ નહીં. આનું પ્રતિબિંબ આ રીતે પડે ગ, તો આ બંનેમાં છે. પછી લીટો, તો આ લીટો પણ છે. અને ત્યાર પછી આવું ગોળ અને આમ, તો અહીંયા ગોળ આવશે આમ. તો જુઓ, આમાં લીટા પછી ગોળ નથી, લીટા પછી બીજો લીટો આવી જાય છે. જ્યારે અહીંયા ગણપતિનો ગ હોય, ગ પછી ગોળાઈ આવે. તો આ જગ્યાએ ગ નો આ લીટો ને એના પછી ગોળાઈ આવે, જે એમાં નથી. બરાબર જોઈ લેજો.
એટલે આ પણ આવશે નહીં. જ્યારે આમાં જો આ ગોળાઈ આવી ગઈ, પછી આ એકમાત્ર આમ તો આ એકમાત્ર આમ, આ લીટો તો આ લીટો, અને આ ર તો એનો ઊંધો છગડા જેવો ર થઈ ગયો. આ લીટો એટલે લીટો. તો આનું પ્રતિબિંબ ડી છે. 39મો પ્રશ્ન, એમાં જુઓ, ઉપર સીધા પાંખિયા છે તો પ્રતિબિંબમાં સીધા પાંખિયા જ આમ હોય, આવા ત્રાંસા ન થઈ જાય, એટલે એ નહીં આવે. આમાં તો આડા થઈ ગયા, એ પણ નહીં આવે. આમાં છે સીધા અને આમાં પણ છે. હવે આ બે ત્રિકોણમાંથી જમણી બાજુ ઘાટો ત્રિકોણ, તો પ્રતિબિંબમાં ડાબી બાજુ ઘાટો ત્રિકોણ બંનેમાં છે. નીચે તો ડાબી બાજુ ઘાટો ત્રિકોણ છે, એટલે પ્રતિબિંબમાં જમણી બાજુ ઘાટો ત્રિકોણ આમાં નથી, એટલે આ આવશે નહીં. જો આમાં બંને ત્રિકોણ એક જ બાજુએ થઈ ગયા, જ્યારે આમાં વિરુદ્ધ બાજુએ છે, તો આમાં જમણી બાજુ ઘાટો ત્રિકોણ થશે, એટલે જવાબ મળશે ડી. 40મો પ્રશ્ન 2018માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ચાલો આમાં ધ્યાનથી જોઈએ. તો જુઓ, અહીંયા સી જેવું છે, તો એનું પ્રતિબિંબ આ ગોળની ફરતે આમ ડી જેવું થાય ને, તો આમાં એવું નથી. આમ તો આ આવશે નહીં. આમાં છે, આમાં પણ નથી, એટલે સી પણ આવશે નહીં. આમાં છે. હવે આ બેમાંથી શોધીએ. તો જુઓ, તીરની સામે તીર બંનેમાં છે. ઘાટું તીર છે, પ્રતિબિંબમાં આછું થઈ જાય, તો આમાં થઈ ગયું, એટલે આ પણ આવશે નહીં. તો જવાબ મળશે ડી. આજના લેસનમાં આપણે આ 40 આકૃતિ સુધી રાખીએ. આવતા લેસનમાં આપણે 41 થી 60 સુધી આકૃતિ કરીશું. તો આટલી આકૃતિની પ્રેક્ટિસ પછી હવે તમને દર્પણ આકૃતિ શોધવામાં મુશ્કેલી નહીં પડતી હોય, કે હજી પડે છે? જોકે હજી આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. આ વિડીયો જોયા પછી તમને દર્પણ આકૃતિ એટલે કે આપેલ આકૃતિનું પ્રતિબિંબ કેવું પડશે એ શોધતા આવડી જાય કે નહીં? જો આવડી જાય તો કોમેન્ટ બોક્સમાં લખો કે આ વિડીયો જોઈને મને દર્પણ આકૃતિ આવડી જશે. ન આવડે તો એમ લખો કે મને નહીં આવડે, હજુ પ્રેક્ટિસની જરૂર છે. અને કાંઈ પ્રશ્ન હોય તો એ પણ પૂછો. જે મિત્રો નવા છે એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી વધુ લેસન તમારા સુધી પહોંચી શકે. અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ ટચ કરજો, જેથી અમારા તમામ લેસન તમારા સુધી ઝડપથી પહોંચી શકે. આજે આટલું, ફરી મળીશું. ત્યાં સુધી સૌને જે સીતાપરાના વંદે માતરમ.